નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુરના ઢોકલિયા ખાતે ધાબા પર રમતી બાળકીને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થઈ હતી। કોણે ગોળી મારી તેની કોઈ પુષ્ટિ થઈ નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર પોતાના પરિવાર સહિત ઉત્તરાયણ પર્વ હોય પતંગ ઉત્સવ મનાવવામાં વ્યસ્ત હતા અને સાંજે પરિવારના મોટેરાઓ નીચે ઉતરી ગયા તેવા સમયે ધાબા પર બેસી પતંગ જોતા ખુશીમાં બેઠેલી બાળકી ઘાયલ થઈ હતી અને રડતા રડતા અગાસી પરથી નીચે ઉતરતી હતી। પરિવારજનોએ પાછળ ખભામાં લોહી જોતા પૂછપરછ કરતા કોઈક વાગ્યું હોવાનું જણાયું હતું, પરંતુ શું તે બાબતે કંઈ અજુગતું લાગતા ધાબા પર તપાસ કરતા ખુરશી તૂટેલી હાલતમાં જણાઈ હતી અને નજીકમાં બંદૂકની ગોળી જોતા પરિવારમાં ગભરાટ ફેલાયો હતો। ગામના સરપંચને જાણ કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ગોળી કોણે ચલાવી, ક્યાંથી આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધાબા ઉપર પતંગો નિહાળતી બાળકી ઉપર ગોળીબાર કરનાર સ્થાનિક છે કે કેમ એ પ્રશ્નએ પ્રજામાં ચકચાર ફેલાવી છે। ગોળીબાર કરનારે શું અજાણતા ગોળીબાર કર્યો હતો કે જાણી જોઈને કોઈની હત્યાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી તે બાબતે છોટાઉદેપુર નાયબ પોલીસ વડાએ સ્થળ ઉપર જઈ ઘટનાની સમીક્ષા કરી હતી અને આગળની દિશામાં ઊંડાઈ સુધી આની તપાસ કરી ગોળી ચલાવનારને દબોચી લેવા સુધીની કાર્યવાહી કરવાનું પોલીસે જણાવ્યું હતું। 14/1/2024 ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે નરેન્દ્રસિંહ ઠાકોરના ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા સાંભળી એની મમ્મી ઉપર ગયા અને ઉપર જઈને તપાસ કરી તો બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને એ ખુરશી તૂટેલી જોઈ અને તપાસ કરતાં જે ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી, તમે આવો। એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે, એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના આવું છે, તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી અને તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને એ કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ, પણ ના કરું ને કાલે એ જો એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એની યોગ્ય ઝડપી કાર્યવાહી કરો। કોની પર શંકા છે ને કઈ રીતે બનાવ બન્યો? અમારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે, શંકા તો કોઈની પર છે જ નહીં, પણ આવો બનાવ ફરી ના બને એના માટે તપાસનો વિષય છે, એટલે તપાસ કરી એક કાર્યવાહી કરે। કોઈ પર શંકા ખરી? ના, બિલકુલ કોઈની પર શંકા નહીં। નંદીસરીમાંથી ભાડાના પ્લોટમાં 11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। રણોલી ખાતે આવેલી જીઆઈડીસીમાંથી શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલ 32 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો અને ગત સપ્તાહમાં સરદાર એસ્ટેટમાંથી 78 લાખનો રેકોર્ડ બ્રેક દારૂ ઝડપી પાડ્યો હતો। એવામાં નંદીસરી પોલીસે નવદુર્ગા એસ્ટેટના પ્લોટ નંબર 6માંથી 11 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો।
હાલમાં મુખ્ય આરોપી ફરાર ચાલી રહ્યો છે, જેથી પોલીસે તેની શોધખોળ કરી છે. નંદેસરીના નવદુર્ગા એસ્ટેટમાં પ્લોટ નંબર 6માંથી પોલીસે બાતમીના આધારે 223 દારૂની પેટી ઝડપી પાડી હતી, જેની કિંમત પોલીસે 11.52 લાખ ગણી હતી. પ્લોટના માલિક વિનોદ પટેલને બોલાવી પૂછપરછ કરી તેઓએ થોડા સમય પહેલા પ્લોટને મહેશ વાણંદ નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો. પોલીસે દરોડા પાડ્યા ત્યારે મહેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસ શોધખોળ હાથ ધરી છે. 15 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો. ત્યારે નંદેસરી પોલીસને સફળ દરોડા પાડી ₹11.52 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસની વેનમાં જ દારૂની મહેફિલ. વડોદરામાં જેપી રોડ પોલીસ મથકમાં જમાદાર સહિત 2 ઝડપાયા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારોમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે દારૂના નશામાં ધૂત લોકોને પકડી કાર્યવાહી કરી હોય, પરંતુ ખુદ પોલીસ અને તે પણ પોલીસની વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાય તે કેટલું યોગ્ય? વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ સાથે અન્ય 2 ઈસમો દારૂની મહેફિલ માણતા હતા, જેની કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ પોલીસ વેનમાં બેઠેલ અને જેપી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેઓની સાથે માનવ પરસોત્તમ કહાર રહેઠાણ ભોઈવાડા ફતેપુરા વડોદરા અને સાકિર કાદરભાઈ મણિયાર આરીફનગર તાંદલજાને ઝડપી લીધા હતા. બાદમાં તપાસ કરતા 3 જણા પીધેલા હોવાનું સામે આવ્યું હતું. આ 3 ઈસમો જેપી રોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યુવક પર જીવલેણ હુમલો, લૂંટ તેમજ ઘાતક હથિયારો વડે માર માર્યાની ઘટના સામે આવી. ઉપલેટાના ગાંધા રોડ પાસે શાહનવાઝ હિંગોરા નામના 35 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. હથિયાર બતાવી મારી કરી લૂંટ ચલાવી હોવાનું ઇજાગ્રસ્ત યુવક દ્વારા જણાવ્યું. 6 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો, લૂંટ અને મારામારી કરી જીવલેણ હુમલો કરાયો હોવાનું યુવકે જણાવ્યું. યુવકને બંને પગ, હાથ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચતા ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જૂની અદાવત તેમજ પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. બનાવના અંગે જાણ થતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્રિત થયા. બનાવ બાદ ઉપલેટા પોલીસનો કાફલો પણ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઉપલેટા પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવકની બનાવ બાબતે પૂછતાછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો આતંક વધ્યો હોવાનું ફરી એક વખત કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરવા અને સખત સજા કરવા પરિવાર દ્વારા રજૂઆત કરાઈ હતી. વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ પર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં કરુણા અભિયાન કેમ્પ પણ લગાવવામાં આવતા હોય છે. તેવામાં વડોદરા ખાતે છેલ્લા 6 વર્ષથી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન અને યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે છાણી જકાતનાકા ખાતે કરુણા અભિયાનના કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે ઘાયલ પક્ષીઓની સારવાર તો થતી જ હોય છે, પણ સાથે સાથે જો કોઈ વ્યક્તિ ઘવાય તો વડોદરાના નામાંકિત ડૉક્ટર લલિત મછારા અર્પણ સર્જિકલ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કેમ્પ સાથે સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો દોરીથી પક્ષીઓની સાથે ઘણા બધા મનુષ્ય પણ ઘવાતા જ હોય છે, પણ યોગ્ય સારવાર ન મળવાના કારણે તેઓનું મૃત્યુ થતું હોય છે. તેથી જ વડોદરા શહેરનો પ્રથમ કેમ્પ કે જ્યાં અગર કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો તેના માટે પણ અર્પણ સર્જિકલ હોસ્પિટલનો સ્ટાફ સતત 2 દિવસ ખડે પગે હાજર રહ્યો હતો. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી હોય તેવો એક પણ બનાવ બન્યો ન હતો. જોકે 9 જેટલા કબૂતરને ઈજા પહોંચી હતી, જેમને સામાજિક વનીકરણ વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ જે આયોજન કર્યું છે કરુણા અભિયાન, એ બહુ સુંદર આયોજન છે. કારણ કે આ પતંગના દિવસે લોકો ના ઈચ્છે તો અમુક ઇન્જરી તો થતી જ હોય છે. માણસોને ઇન્જરી થાય, પક્ષીઓને ઇન્જરી થાય, પશુઓને પણ ઇન્જરી થાય, તો એ બધાને સારવારની તાજી જરૂર હોય છે અને એ સારવાર મળીને એ બહુ જરૂરી હોય છે. એટલે આવા ટાઈમે દરેકને જે સારવાર મળે છે એ અતિ સર સાથે એવું કહે છે કે તમે તો સર્જિકલ ડૉક્ટર છો, તો અગર કોઈ દોરીથી ઘવાય તો વહેલી તકે શું કરવું જોઈએ જેથી કરીને એને વહેલી તકે સારવાર થઈ શકે? એટલે જે પણ પાર્ટ હોય, જે પાર્ટમાંથી બ્લીડિંગ કે એવું થતું હોય ત્યાં પ્રેશર આપીને પહેલાં બ્લીડિંગ બંધ કરી કાઢો અને તાત્કાલિક જે તે નજીકનું દવાખાનું હોય દવાખાને પહોંચીને એની સારવાર કરો. અને જે પણ આવા સેન્ટરો છે આપણા કરુણા અભિયાન જેવા, એ સેન્ટર પર પહોંચો તો એની પૂરતી માહિતી મળી રહેશે અને સારવાર પણ મળશે.
અને આવા જે અમુક પક્ષીઓ હોય તો પક્ષીઓને તો વહેલી તકે અહીંયા જે રીતે સેન્ટર ઉપર લઈ આવે તો એ લોકોને પણ પૂરતી સારવાર મળી રહે અને તાત્કાલિક સારવાર મળી રહે એ બહુ જરૂરી હોય. શું નામ આપણું? આ ડૉક્ટર લલિત મચ્છર. આજે દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણના પાવન પર્વ પર કે જે કેલેન્ડર વર્ષ છે, કેલેન્ડર વર્ષનું પહેલો તહેવાર અને ઉત્તરાયણ 14 અને 15 દિવસે કહેવાય કે છાણી જગા ખાતે કરુણા અભિયાનનો જે અમે કેમ્પ રાખીએ છીએ તેના અંદર આબોલા જે પક્ષી હોય છે જે બિચારા પોતાના ચણ માટે બહાર નીકળતા હોય છે અને દોરીથી ક્યાંક ને ક્યાંક ઘવાતા હોય છે, તેના માટે અમે દર વર્ષે અહીંયા કેમ્પનું આયોજન કરીએ છીએ, પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરીએ છીએ અને ખૂબ આનંદની પણ એક લાગણી થાય છે કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે પક્ષી અહીંયા અમારી પાસે લઈને આવતા રહે છે, એ લોકો કે રાહ નથી જોતા કે ત્યાં આગળ સુધી અમે લોકો પહોંચીએ. એટલે તમામ મિત્રોને અમે અપીલ કરીશું કે તમારી આજુબાજુમાં પણ જો કોઈ ઘાયલ પક્ષી દેખાતું હોય તો તેને તાત્કાલિક તમારા નજીકમાં જે પણ કરુણા અભિયાનનો કેમ્પ હોય ત્યાં આગળ તેને વહેલી તકે લઈ જાઓ, જેથી કરીને તેનો જીવ બચી શકે. અને સાથે તમામ વડોદરાવાસીઓને એક અપીલ અમે કરીએ છીએ અમારા વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન થકી કે આપણે દોરી પતંગ ચગાવ્યા પછી જે દોરી આપણે જે ધાબા પર રાખતા હોઈએ છીએ, લટકતી રાખતા હોઈએ છીએ, તે એવું નથી કે ખાલી પક્ષી માટે જીવલેણ છે, તે મનુષ્ય માટે પણ જીવલેણ છે. તો આપણે પતંગ ચગાવ્યા પછી આપણે જે બી દોરી આપણા ધાબા પર હોતી હોય છે તે દોરીને આપણે ઉતારી લેવી છે અને તેને બારી નાખવાની છે, જેથી કરીને કોઈ બી જાતનું પક્ષી તેના અંદર ના ફસાય, ના તેનો કોઈ જીવ જાય. સાથે સાથે જ કહેવાય કે દર વખતે જે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ તેમાં સતત કહેવાય કે બીજા વર્ષે પણ અમારી સાથે કહેવાય કે વડોદરા શહેરનું એક નામાંકિત નામ ડૉક્ટર લલિત મચ્છાર કે જેઓ સર્જિકલ હોસ્પિટલ નિજામપુરા ખાતે ધરાવે છે, તેમના થકી અમને ખૂબ સુંદર આ બીજા વર્ષે એક સેવા મળી છે કે પક્ષીનું તો અમે લોકો જતન કરી રહ્યા છે. સાથે સાથે જે અમારા સાથે લલિત સર છે, લલિત સરની જે આખી અર્પણ સર્જિકલની જે ટીમ છે, અગર કોઈ પણ માણસ જો આટલામાં ઘવાશે 2-5 કિલોમીટરના વિસ્તારના અંદર કે તે દોરીથી નાની મોટી જે પણ ઈજા થશે તો તેના માટે પણ સરનો સંપૂર્ણ સ્ટાફ અહીં આગળ છે, તો તેમને પણ વહેલી તકે કહેવાય કે સારવાર અહીંયાથી જ અમે કરી શકીશું. તો અમને ખૂબ જ એક આનંદની લાગણી છે કે પક્ષી તો બચાવી રહ્યા છે, સાથે સાથે માણસોને પણ ઈજા થતી હોય તેના અંદર પણ અમે લોકો સહભાગી થઈ રહ્યા છે. હું મારી વાત અહીં સમાપન કરીશ. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. गौ माता की जय, गौ माता की जय. વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પશુપાલન ડિપાર્ટમેન્ટના સહયોગથી કરુણા અભિયાન 2024 કામગીરીની ગુજરાત સરકારના નાયબ દંડક લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા શુભારંભ કરાવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો, જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા IFCO ચેરમેન માનનીય દિલીપભાઈ સાંગાણી સાહેબ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતિભાઈ પાનસરિયા, જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપના પ્રમુખ સોડા સાહેબ, નગરપાલિકાના દંડક દિલાભાઈ વાડા, હરિભાઈ, ફોરેસ્ટ વિભાગના SEFMU શેખ સાહેબ, RFO JS ખાખસ મેડમ, પશુપાલક વિભાગના DHO કુનડિયા સાહેબ, ફોરેસ્ટ RK જાની, રૂબીનબેન, JB સરવૈયા, NP સોલંકી, ફોરેસ્ટ ગાર્ડ VD મકવાણા, VP જોશી, JD ચૌહાણ, વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત, વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટના ડૉક્ટર PU સંભાઈ, ડૉક્ટર અકિલભાઈ તેમજ સભ્યો પાર્થભાઈ, આદિત્યભાઈ, હિરેનભાઈ, આશીષભાઈ, રવિભાઈ, અજયભાઈ, સાહિલભાઈ, પ્રવીણભાઈ, અમરેલી શહેરના જીવદયા પ્રેમી લોક કરુણા પક્ષી બચાવો અભિયાનને સરળ બનાવવા મદદરૂપ થનાર ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ, મીડિયા ટીમ સહયોગ કર્યો હતો. આજ રોજ અમરેલીની ટીમને પહેલાં તો હૃદયપૂર્વકની શુભકામના પાછું. ગૌ સેવા ગ્રુપ દ્વારા જે રીતે લોકો ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય અને કોઈની સરસ ખુશી જ્યારે પક્ષીઓ પોતાનું ઉડાન કરતા હોય એમાં કોઈ ઇજાગ્રસ્ત થાય એવા પક્ષીઓની સારવાર માટે આજે ટીમ દ્વારા કેન્દ્ર ખોલી અને બધા પક્ષીઓને અહીંયા લાવીને સારવાર આપવામાં આવી રહી છે. ખૂબ
પ્રશંસનીય કામ છે અને આ લોકોની ટીમને પણ હું અભિનંદન આપું છું કે તહેવારથી લોકો દૂર રહે અને પક્ષીઓની સેવા કરવા માટે પોતાનો સમય જ્યારે પરિવાર સાથે આપતા હોય તો આ ગૌ સેવા ટીમને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. तख्त बदल दो, ताज बदल दो, ये जो सरकार निकम्मी है। ધોરાજી તાલુકાના જમનાવાડ ગામના દલિત મહિલાની એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવા માટે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું. તારીખ 8/1/2024ના રોજ જમનાવાડના ગામના દલિત મહિલા પારુલબેન રાઠોડ તેમના સાથે ધોરાજીથી જમનાવડ પોતાના ઇકો કાર સાથે આવી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ નામજોગ અને અન્ય 20 જેટલા લોકોએ હુમલો કરી અને છેડતી કરી અપમાનજનક બોલીને હુમલો કરી. આ બનાવને લઈને મહિલાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઈ રાખોલિયા પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી પણ 2 દિવસ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ધક્કા ખાવા પડ્યા હતા. બાદ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ પણ હજુ સુધી આરોપીને પકડવામાં આવ્યા નથી અને આ બનાવને લઈને આહિર સમાજ તથા ભરવાડ સમાજની જમનાવડ ગામમાં મીટિંગ બોલાવીને આ ફરિયાદ ખોટી છે ત્યારબાદ વયમનુષ્ય ઊભું કરી ત્યારે આજરોજ ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજનો આખો એકઠો થયેલ અને આ દલિત મહિલાની ફરિયાદ અનુસાર આ બનાવમાં જમનાવડ ગામમાં જે લોકો દલિત સમાજની મહિલાની ફરિયાદને ન્યાય તાત્કાલિક મળે અને દલિત સમાજની બહેન ઉપર હુમલો કરનાર વ્યક્તિઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા થાય તેની માંગણી અનુસંધાને આ દલિત સમાજ એકઠો થઈ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી ગઈ તારીખ 8ના રોજ જમનાવડ ગામના અમારા દલિત મહિલા પારુલબેન રાઠોડ ઉપર થયેલ હુમલાની વિરુદ્ધમાં અને એની થયેલ છેડતીની વિરુદ્ધમાં 2 દિવસ સુધી પોલીસે ફરિયાદ ના લીધી. ત્રીજા દિવસે ગુનો દાખલ થયા પછી ગામના સરપંચ દ્વારા ગામના આહિર સમાજ અને ભરવાડ સમાજને ઉશ્કેરી દલિત સમાજ વિરોધી વાતાવરણ ઊભું કરી પ્રાંત અધિકારી સાહેબને ખોટી રજૂઆત કરી કે દલિત લોકોએ ખોટી ફરિયાદ કરી છે એની વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપ્યું છે. અમારી માગણી છે કે તાત્કાલિક આરોપીઓને અટક કરવામાં આવે અને નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવે. અન્યથા સોમવારે અમારા સમાજ દ્વારા સમસ્ત ધોરાજીને બંધ રાખવામાં આવશે. યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી, ધોરાજી. ગઈ તારીખ 8ના રોજ જમનાવડ ગામે અનુસૂચિત જાતિની દીકરી ઉપર જે હિચકારો હુમલો અને છેડતી જેવો બનાવ બન્યો હતો, આ બનાવની વિરુદ્ધમાં પોલીસે જે કાર્યવાહી કરવામાં ઢીલ રાખી હતી અને સાથે સાથે ગામના સરપંચ દ્વારા લોકોને ઉશ્કેરણી અનુસૂચિત જાતિના લોકોની સામે સામે આવી જાય એવો પ્રયત્ન કર્યો છે, જેના વિરુદ્ધમાં આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જો આવેદનપત્ર આપ્યા પછી પણ પોલીસની કાર્યવાહીમાં ઢીલ રહેશે અને જવાબદારો વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ધોરાજી બંધ આપવાનું એલાન આપશું. છતાં પણ જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો જરૂર પડે જે સમય હશે એ પ્રમાણેના એકદમ જલદ કાર્યક્રમો આપવા માટે પણ તૈયાર રહીશું. તમારું નામ? મારું નામ રાઠોડ પારુલ મુકેશભાઈ. હું ગામ જમનાવડમાં રહું છું. રાતે 8 તારીખના રાતે મારી સાથે આ બનાવ બનેલો છે. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરેલી હતી. 11:28 મેં પોલીસ સ્ટેશને કોલ કરેલો કે મારે આવી રીતના પ્રોબ્લેમ થઈ છે તો તમે લોકો આવો. તો એ લોકો આશરે 1 વાગે આવ્યા. તો 1.5 કલાકની અંદર મારી સાથે ગમે તે બની શકતું હતું ને. એ લોકોએ મારી છેડતી કરી, મારો હાથ પકડો, મારો કોલર પકડો. પછી આગળ જતા
આગળ જતા એ લોકો મારામારીએ ઉતરી આવ્યા, એની પાસે હથિયારો પણ હતા. કઈ જગ્યાએ બેન બન્યું હતું બનાવ? જમનાવર. અને હું પોલીસ સ્ટેશને ગઈ, પહેલા દિવસે હું ગઈ તો પોલીસ સ્ટેશનેથી મને એવું કીધું કે તમારે પહેલાં અરજી દેવી પડે, પછી તમે લોકો કેસ કરી શકો. ત્યાર પછી મને 2 દિવસ સતત હેરાન કરી. 2 દિવસ હેરાન કરી, એમાં મારી નાની છોકરી બીમાર પડી ગઈ. કદાચ મારી છોકરીને ઇનકેસ કાંઈ થયું હોય તો કોણ જવાબદાર રહે? ત્યાર પછી તો પણ પીએસઆઈ રાખોલિયા સાહેબ છે એ ખુદ એમ કહેતા હતા કે તમે જેમ કહો ને એમ હું ના લખું, કે અમે જેમ કહીએ ને એમ તમે લખો, કે એમ ના હાલે, કે તમારે ભલે આ બનાવ બનેલો હોય પણ આમાં કે તમે ફોટા પડો ને આમ થાય ને. એટલે મેં એમ કીધું કે જે બનાવ બનેલો છે એ જ મારે લખવાનો હોય તો એને મને ના પાડી ચોખી કે ના હું તમારો કેસ નહીં લઈ. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. પછી આગળ અમે ડીવાયએસપી એસપીને ફોન કર્યો, ત્યાર પછી એ લોકોએ મારી ફરિયાદ લીધી. હાલ બેન તમારી માંગણી શું છે? મારી માંગણી એ જ છે કે મને ન્યાય આપો. બેન તમારે જાનનું જોખમ છે, શું કહેશો? મારા જાનનું જોખમ છે જ. અત્યારે હું આજ 5 દિવસ ત્યાં હું જમનાવડમાં ગઈ નથી અને એ લોકો વારંવાર અમારી જ્ઞાતિ ઉપર આવા એટેક કરે છે. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ આજ શું તો હું બગડાશે? છું, મારી ઉપર આમ થયું, કાલ મારી બેબી છે, મારી બેબી ઉપર આમ થાય તો એની જવાબદારી કોણ લેશે? બેન તમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગળ શું બગડાશે? આગળ અમે આકરા પગલાં લેશું. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। अरे बंद करो भाई, बंद करो, अत्याचार बंद करो। अरे नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। अरे जो सरकार निकम्मी है वो सरकार बदलनी है। अरे तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो। न्याय आपो, न्याय आपो, न्याय आपो, अमर शक्ति न्याय आपो, अमर शक्ति न्याय आपो, जाति पर न्याय आपो। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बोलो बोलो जय भीम, जय भीम, जय भीम। अब अन्याय हम नहीं सहन करेंगे, अब अन्याय हम नहीं सहन करेंगे, अब अन्याय नहीं सहन करेंगे, अब अन्याय नहीं सहन करेंगे। लड़ेंगे, 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 जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। अरे हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। વિકાસશીલ ગુજરાતમાં સુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલ આરોગ્ય સારવાર માંગી રહ્યું છે. તાલુકાની જિલ્લાના અધિકારીઓએ નેતાઓએ પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત સુકલતીર્થની અનેકવાર મુલાકાતો લીધી છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કેવો વહીવટ ચાલે છે તે જોવાની તસદીક કેમ લીધી નથી. દારૂની બોટલ, દવાઓ તેમજ વેસ્ટ સામગ્રી પણ સંકુલમાં ખુલ્લામાં પડી રહી છે, ત્યારે કોઈ બાળક તેને ઉપયોગ કરે તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી. 1998-99માં જે સંકુલ અંકલેશ્વરના ખરોડમાં જતું રહ્યું હતું તે સંકુલ માટે તત્કાલીન ધારાસભ્ય બિપિનભાઈ શાહના પ્રયાસોથી તાત્કાલિક સરપંચ સુરેન્દ્રસિંહ પરમાર અને તત્કાલીન તાલુકા પંચાયત સદસ્ય રોહિત નિઝામા તેમજ જાગૃત નાગરિક હિતેશ પટેલ, કમલેશ જોશી દ્વારા તત્કાલીન આરોગ્ય મંત્રી અશોક ભટ્ટનો સંપર્ક કરી રજૂઆત કરતા તે પરત મળેલું છે, પરંતુ આજે તે પ્રાથમિક આરોગ્ય પોતે તેની તબીબી સારવાર માગે છે. સામાન્ય નાગરિકોએ ગામના ફેમિલી તેમજ ખાનગી ડૉક્ટર તેમજ ભરૂચની વાટ પકડવી પડે છે. કેવી કમનસીબી! પ્રેક્ટિસ કરનાર તબીબો પાસે સારવાર લેવા કે ભરૂચની વાત પકડવા મજબૂર થવું પડે, કેવી કમનસીબી! હાલમાં નર્મદામાં આવેલા પૂરમાં કેટલાય રેકોર્ડ્સ તેમજ તબીબી સારવારના સાધનો પણ ખોટકાઈ ગયેલા હોય તેમાં મોટેનો પણ જવાબદાર તબીબી તરફથી કે જવાબદાર જિલ્લા અધિકારી તરફથી મુલાકાત લઈ કોઈ પ્રબંધ કરવામાં આવેલ નથી કે તેવી સાધના માટેની તજવીજ કરાઈ નથી કે દર્દીઓને પ્રાથમિક સારવાર તોય મળી રહે.
પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાનવડ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 14/1/2024 થી તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જનાંદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કવાડ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. આમ વિવિધ ધાર્મિક સ્થળો આ અઠવાડિયા દરમિયાન હજુ પણ ઘનિષ્ઠ સાફ સફાઈ કરવામાં આવનાર છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.